સરદાર ધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2024 વિશે માહિતી આપ-લે કરવા રાજકોટ નવા 150 ફૂટ રિંગ રોડ ફરસાણા ચોકમાં આગામી તારીખ 7 થી 10 ભવ્ય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગેટ એન્ટ્રીમાં પહેલા એક વહેતા પાણીના ડોમ જેવી થીમ અને સરદાર પટેલની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે। આ એક્સપોમાં 14 જેટલા ડોમમાં 1100 સ્ટોલ મૂકવામાં આવ્યા છે। આ એક્સપો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। આ અંગે વધુ વિગતો સરદાર ધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી પૂરી પાડી હતી। નમસ્કાર। મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત સૌરાષ્ટ્ર ઝોનમાં જીપીબીએસ 24 દેશ કા એક્સપોમાં આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા સરદાર ધામના ઉપપ્રમુખ ભાઈ શ્રી નટુભાઈ પટેલ, સરદાર ધામના જીપીબીઓ 24ના કન્વીનર ભાઈ શ્રી નિલેશભાઈ જેતપરિયા, મોરબીથી નરેન્દ્રભાઈ સંગાત, સ્થાપક ટ્રસ્ટી ભાઈ જયંતિભાઈ, ભાઈ શ્રી કૌશિકભાઈ, જીપીબીએસ 24ના પ્રમુખ હસરાજભાઈ ગજેરા, જીપીબીએસ 24ના ઇવેન્ટ પાર્ટનર અને આ ઇવેન્ટને કેવી રીતે માઇક્રો પ્લાનિંગથી સફળ બનાવી, સક્સેસ બનાવી, એમાં નિલેશભાઈ જેતપરિયા અને જીતેન્દ્રભાઈ અમારા ઇવેન્ટ પાર્ટનરે ખૂબ સમિટને સફળ બનાવવા માટે સઘન પ્રયાસ કર્યા છે। સરદાર ધામના અમારા ઉપપ્રમુખ ભાઈ પરેશભાઈ ગજેરા અને સરદાર ધામ જે સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ ખાતે 200 કરોડનું બનાવવાનું છે, એમના નેતૃત્વ તળે બનવાનું છે, ભાઈ પરેશભાઈના નેતૃત્વમાં ઉપસ્થિત ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ્સ મીડિયાના સૌ અમારા રાષ્ટ્રવાદી મિત્રો અને વિશેષ આમંત્રિત અમારા સરદાર ધામના સૌ સ્થાપક ટ્રસ્ટીઓ જીપીબીએસ 24ના ટીમના મિત્રો, સરદાર ધામ મિશન 2026 અંતર્ગત એક આર્થિક ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018માં મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર, 2020માં હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે, 2022માં વાપીથી તાપી ક્યાંય વિકાસ ન રહે બાકી એ સૂત્રને ધ્યાનમાં રાખીને 2022માં સમિટ સુરત ખાતે કરી, 2024માં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને જોડવા માટે રાજકોટના આંગણે આપણે આ ગ્લોબલ સમિટ કરી રહ્યા છીએ। મિત્રો, આ સમિટની 4 પ્રકારે વિશેષતા છે। નંબર 1 કે એગ્રીકલ્ચર અને ડેરી, યુવા ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને માતાઓ બહેનો, આ ચારેય વિભાગને આપણે 50%ના ડિસ્કાઉન્ટમાં સ્ટોલ આપ્યા છે। અને આ સમિટની અંદર અગાઉની 18, 20 ને 22ની મેં સમિટ કીધી, એ ત્રણેય સમિટનો ટોટલ સરવાળો કરીએ એ સમિટનો ત્રણેય સમિટની જેટલી આ એક સમિટ છે, એના માટે અમારી જીપીબીએસ 24ની કોર ટીમ, સ્ટેરિંગ કમિટી, એક્શન કમિટીને અભિનંદન પાઠવીએ છીએ। આપના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત અને દેશમાં એ સંદેશ આપવા માગીએ છીએ કે આ સમિટની 3 બીજી મહત્ત્વની વિશેષતા એ છે કે 1100થી વધુ સ્ટોલો અત્યાર સુધીમાં બુક થઈ ગયા છે। પૂરું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે। બુકિંગ માટે લોકો લાઇનમાં છે, એના નથી આપી શકતા સ્ટોલ, આપણી પાસે નથી એટલે અફસોસ છે। બીજી વિશેષતા મહત્ત્વની એ છે કે 36થી વધુ દેશમાં ખરેખર ફોરેનનો પાસપોર્ટ ધરાવતા હોય એવા એકચ્યુઅલ બાયર રાજસ્વી રાજકોટના આંગણે પધારી રહ્યા છે। 600થી વધુ બાયરો, નિલેશભાઈ, ખરું ને? અને વિશેષ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે ઠીક રીતે સંકલન દ્વારા સ્પોન્સરમાં અને સ્ટોલમાં તેમજ વિદેશથી જે બાયરો આવ્યા છે એમનું જે પેકેજ છે, એરફેર હોય, હોટેલ હોય, ફેસિલિટી અન્ય હોય, એ બધી વ્યવસ્થા આપણે કરી શક્યા છીએ। અને એ બાયરો મોરબીની ફેક્ટરીઓ હોય, રાજકોટની એન્જિનિયરિંગની ફેક્ટરીઓ હોય કે જામનગર હોય, જેતપુર હોય, અન્ય મહત્ત્વના જે સૌરાષ્ટ્રના શહેરો છે, ફેક્ટરીની મુલાકાતો લેવાના છે, B2B મિટિંગ કરી અને મોટા બિઝનેસના MOU થવાના છે। એટલે મારે ટોટલ મિલાવીને એમ કહેવું જોઈએ કે આ સમિટ છે એક સામાજિક ક્રાંતિ દ્વારા સૌરાષ્ટ્રની તસવીર, તકદીર અને તાસીર બદલવા માટે સરદાર ધામ એક માધ્યમ બની રહ્યું છે। આપને કહેતા ખુશી અને ગર્વ અનુભવી છે ટીમ સરદાર ધામના સૌ મિત્રો અને સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓના દ્વારા કે હવે સમય પાકી ગયો છે
બિનજરૂરી રૂઢિરિવાજો, બિનજરૂરી ખર્ચાઓ, ચર્ચાઓ, પરચાઓ અને અંધશ્રદ્ધામાંથી બહાર આવી અને આ વિકાસની જે એક ગાથા છે, વિકાસની જે એક આ મહાકથા છે, વ્યાપારનો એક આ મહાકુંભ છે, એમાં જોડાવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના માધ્યમથી સમગ્ર ગુજરાતને એક વ્યાપાર, ઉદ્યોગ અને રોજગારના ક્ષેત્રે યુવાનોનો ઉપયોગ નહીં પણ યુવાનોને ઉપયોગી કેમ થવું એ માટે સરદાર ધામ એક નવું પ્લેટફોર્મ આપી રહ્યું છે। ત્યારે નાના, મધ્યમ અને મોટા બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા માટેનું આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ આપણે પૂરું પાડી રહ્યા છીએ। ત્યારે આવો, હું નહીં, અમે નહીં, પણ આપણે સૌ સાથે મળીને ગુજરાતને સક્ષમ, સબળ, સમૃદ્ધ બનાવીએ। એક ભારત શ્રેષ્ઠ ભારતના દીર્ઘદ્રષ્ટા અને પરાક્રમી તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે આપણું ભારત આવનારા સમયની અંદર વિશ્વગુરુ બને, તો આપણે સૌ રાહબર બનીને, સાથે બનીને આપણે નાના મોટાના મતભેદ ભૂલીને, અને સૌ સંસ્થાઓ પણ અમને ખૂબ સહકાર આપી રહી છે। આપ જોઈ રહ્યા છો કે ખોડલધામ, ઉમિયાધામ સિદ્ધસર, ઉમિયાધામ ઊંઝા, ઉમિયાધામ વિશ્વ ઉમિયાધામ, અન્નપૂર્ણાધામ, સમસ્ત પાટીદાર સમાજ સુરત, આ બધી સંસ્થાનો અમને સરસ મજાનો સહયોગ સાંપડી રહ્યો છે। ત્યારે આપના માધ્યમથી આપણે સૌ સાથે મળીને ગુજરાતને દેશની પણ દુનિયાના નકશા ઉપર અગ્રેસરની ભૂમિકામાં મૂકીએ। આ સમિટ 6 તારીખે એક સીઓ કોન્ક્લેવ માંધાતા સિંહજી જે ઠાકોર સાહેબ છે દરબારગઢમાં 500 પહેલી હરોળના બિઝનેસમેનનું સીઓ કોન્ક્લેવ ડિનર છે, અને 7 તારીખે 9:30 કલાકે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ એક્સપોનું ઉદ્ઘાટન કરશે, અને પછી સમારંભ એમના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। 10 થી 1 7 તારીખે આ સમિટને આપણે ખુલ્લી મૂકવા જઈ રહ્યા છીએ, અને બપોર પછી 3 થી છે સન્માન સમારોહ છે। સાંજના 7 તારીખે એક શામ અપનો કોઈ નામ એટલે કે બધા ઔદ્યોગિક વ્યાપારી મિત્રો દેશ દુનિયામાંથી પધાર્યા છે એમના માનમાં એક સરસ મજાનો કાર્યક્રમ છે, અને 8, 9 અને 10 એ 3 દિવસ છે। બહુ લોકો વિઝિટમાં આવશે, લગભગ 10 લાખ લોકો, બંધુ ભગીનીઓ સૌરાષ્ટ્રના સમગ્ર ગુજરાતથી આવે એવું આપણું આયોજન છે। અને તમને કહેતા ખુશી અનુભવી છે, રાજકોટમાં લગભગ બધી હોટલો ફૂલ થઈ ગઈ છે, અને ખૂબ બાયરો, આપણા ઔદ્યોગિક વ્યાપારી મિત્રો આવી રહ્યા છે। આપની જાણકારી માટે નમસ્કાર। આગામી તારીખ 7 થી 10 જાન્યુઆરીએ જ્યારે રાજકોટ ખાતે જીપીબીએસ 2024નું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પૂરી દુનિયામાંથી જે ઇન્ટરનેશનલ બાયરો આવે છે તેમને આવકારવા પણ ટીમ સરદારધામ અને ટીમ જીપીબીએસ સક્રિય છે। સાથોસાથ મને જણાવતા આનંદ થાય છે કે સર્વ સમાજના લોકોને આ એક્ઝિબિશનમાં ઇન્ટરનેશનલ બિઝનેસનું પ્લેટફોર્મ મળે તે માટે પણ સ્ટોલ આપવામાં આવ્યા છે, અને ખાસ કરીને એક યુરોપની કંપની સાથે 200 કરોડના MOU રાજકોટની જે કંપની કરવા જઈ રહી છે। સાથોસાથ શ્રીલંકાના એનર્જી મિનિસ્ટર છે તે ખાસ કરીને સોલાર એનર્જી ઉપર અહીંયા આવવાના છે, અહીંયાની સોલાર કંપનીઓને ત્યાં પ્લેટફોર્મ મળે તેના માટે પણ આવે છે। સાથોસાથ ઇલેક્ટ્રોનિક વ્હીકલની બેટરી મેન્યુફેક્ચરને પણ પ્લેટફોર્મ શ્રીલંકામાં મળે તે માટે પણ આવે છે। સાથોસાથ યુએથી પણ ક્રાઉન પ્રિન્સ પણ આવી રહ્યા છે, અને ઘણી બધી કન્ટ્રીમાંથી જે ચેમ્બર ઓફ કોમર્સ છે તે પણ આવી રહી છે, અને B2B દ્વારા આપણા નાના ઉદ્યોગકારોને પણ બાયરો સાથે મિટિંગ થાય તે માટે આપણે આયોજન કર્યું છે। ત્યારે આ એક્સપો પછી સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ બિઝનેસ મળે તે માટે જીપીબીએસની ટીમ સક્રિય રીતે જે આયોજન કર્યું છે તેનો ફાયદો સૌરાષ્ટ્રને મળશે। સાહેબ 1100 સ્ટોલ છે, આવડું લાર્જેસ્ટ એક્ઝિબિશન ગુજરાતમાં પહેલીવાર થતું એવું મને લાગે છે, અને નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન છે, અને ઇન્ટરનેશનલ લેવલે સમગ્ર ગુજરાતના યુવાનો પાર્ટિસિપેટ થાય અને વિશ્વમાં રાજકોટની પ્રોડક્ટ ડિસ્પ્લે થાય, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત આપણા ઉદ્યોગોને વેગ મળે એ માટે પ્રયત્ન કરે છે। આ બંને લોકોને રાજકોટ પ્રત્યે ખૂબ લગાવ છે, અને રાજકોટના હુનર વિશે મને ગર્વ છે કે જે વસ્તુ વર્લ્ડમાં બને છે આખા વર્લ્ડને ફાઇટ આપી શકે, અને વર્લ્ડ આખાને જો માલ પૂરો પડે તો એ ગુજરાતની ખમીરવંતી પ્રજા છે,
અને એને સરદારધામે બીડું ઝડપ્યું છે કે આખા વિશ્વમાં કેવી રીતથી આપણી પ્રોડક્ટ ડિસ્પ્લે થાય અને માલ વેચાય, ગુજરાત વિશ્વના નકશામાં છપાય અને વિશ્વના બાયરો અહીંયા કેમ આવે એના માટેનો અમારો બહુ નમ્ર પ્રયાસ છે. અત્યાર સુધીમાં 18, 22 અને 18, 20 અને 22ના એક્ઝિબિશનનો ટોટલ ખર્ચ એ 24માં રાજકોટમાં થયો છે અને એનું વધુમાં વધુ ફળ કેમ આ જે એક્ઝિબિટર્સ છે એને મળે એવી સરદારધામની નેમ છે. ના, સરદારધામ કોઈ દિવસ કોઈનું હરીફ નથી હોતું. સર્વ સમાજને સાથે રાખીને આ એક્સપો કર્યો છે. સરદારધામ જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ ગુજરાત અને દેશને કેમ બેનિફિટ થાય અને અન્ય સમાજને કેમ સારો રાહ મળે એ સિવાય કોઈ સરદારધામની નેમ નથી. અને પાટીદાર સમાજ છે એ સર્વ સમાજને સાથે રાખીને કાયમ માટે ધંધા રોજગારમાં ધ્યાન રાખે છે અને દેશની ઇકોનોમી વધશે એમ પાટીદાર સમાજ આગળ વધે છે એમાં દેશને પણ બેનિફિટ થાય અને બાય પ્રોડક્ટ તરીકે તમામ સમાજને આનો બેનિફિટ મળે જ છે.